નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે। 1,70,000 રૂપિયા સહાય, મકાન સહાય। પહેલાં આ યોજના હેઠળ 1,20,000 રૂપિયા સહાય મળતી હતી, પરંતુ આ વર્ષે બજેટમાં 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે 1,70,000 રૂપિયા સહાય પ્લસ 12,000 રૂપિયા શૌચાલય સહાય પ્લસ 16,920 રૂપિયા મનરેગા યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે। એટલે કે ટોટલ 1,98,920 રૂપિયા સહાય આ યોજના હેઠળ મળવાપાત્ર છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે, એમાં તમે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/6/2025 છે અને isamaajkalyan.gujarat.gov.in પરથી તમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો। અને વધારે કંઈ માહિતી જોતી હોય તો આપણી વેબસાઇટ ઉપરથી પણ મળી રહેશે વિવિધ પરિપત્રો, અને આપણી ચેનલ ઉપર પણ આ યોજના અંગેનો લાંબો વિડીયો મૂકેલો છે, ત્યાં તમે નીચે ટચ કરશો યુટ્યુબ ઉપર તો મળી જશે, અને ફેસબુક ઉપર પણ લાંબો વિડીયો મૂકેલો છે। થેન્ક યુ।